check, check. Check, hum, check, 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 अरे मिठप बोला मानवी जगत छोड़ीने साला जाय मिठप बोला मानवी जगत मुकी
ઘેર ઘેરે 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 પછી મંડા ઝાલારા જાતા સદગણ એના ભરે પછી લાખ કરો જેના ઉપાય મરનાર પાછા લઈ જડે લાખ કરો પછી ઉપાય મરનાર પાછા લઈ जब कोई आयो या जगत में आयो या तू आ जगत में जगह से वीरा तुरो अरे ऐसी आप करते सलो तू हंस जगत रो तू हंस जगत रो આજે ખૂબ સરસ મજાની જેને સંતવાણી आज एमना मुखेली આપણે સાંભળી એવા દીપક બાપુ હરિયાણી સંતવાણીના આરાધક એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવ્યો મિત્રો કારણ કે એને બહુ સરસ ભજન ગાયા અમારા વાલા એને બાપ વિશેના ભજન ગાયા પણ કવિ કહે છે ને એસી કરણી કરતે ચલો તું હશે તો જગત રોય એવા કામ કરીને જઈએ તો જગત રોતું હોય કારણ કે આવા મીઠપ બોલ્યા માનવી જગત મૂકીને જાય કેદી કાગા એની કાયનું ઘેરે ઘેરે મંડાય જેને ભાવભરી શ્રદ્ધાંજલિ આપણે પાઠવીએ એવા જયરામ બાપા સોલંકી ગામ કાતર આ જેમનો બધોય કુટુંબ પરિવાર ભાઈ ભારો દીકરા દીકરીઓ આવું ક્યાં કાયમ આવવાનું છે આવું કોક દી આવે કાયમ નથી આવતો આવો પ્રસંગ કોક દી પ્રસંગ આવે ભાઈ આજે કાતર ગામને આંગણે બેઠા હતા કોક દી પ્રસંગ આપણા ઘેરે આવે એવું નક્કી રાખવું બાપુએ કીધું ને કે ભજન એમને સુંદર ગાયું કાયરાણીનું આ બધા ઓશિતાના મુકામ આવ્યા ખબર નથી કે મારે જવાનું તા પણ આ તો ઓશિતાનું ગાય કહેવતમાં કીધું માં ઈ માં બીજા વગડા ના વા માં છે ને ઈ માં છે બીજા વગડા ના વા છે પણ બાપ
આ જગતની અંદર નહીં પણ હું તો કહું કુટુંબની સત્ર સાયા છે બાપ છે મારા વાલા ઘેરો વડલો ઘેરી સાયરી ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો સાયો મારા બાપ પણ એથી કવિ લખે છે ને ઉપાધિ તું સીધે કરે હજી તારો બાપ હું તો બેઠો છું હજી તારો બાપ બેઠો જેનો બાપ બેઠો હોય ને સાહેબ એ દીકરાનો ઉપાધિ ન હોય પણ કવિ તો ઈ લગન કે માની વાત આવી છે સાહેબ કે જગતમાં માના તોલે કોઈ ન આવે કવિની કલ્પના જોવું તમે કે માના તોલે કોઈ ન આવે છે અને હું લખે છે તોલે કોઈ ના આવે બીજી મને લુખા લાગલ ગાવે જગતમાં આ જન્મ દેનારી ઓ જન્મ દેનારી એ મારી માતાના તોલે કોઈ અવનીમાં કોઈ
ઓરમન માતા જુઓ રામને રાજ સદાય રામને રાજ સદાય આરે અવની માં ઓરમન માતા તમે રામને રાજ સદાય રામને રાજ સદાય ઓલે કોઈ ના આવે
ઘોડામાં બેઠી જમરાવે જન્મ દેનારી જન્મ દેનારી એ મારી માતાના કોને કોઈ प्रथम पैसा पड़ा प्रथम पैसा पड़ा मोटा बसने प्लेन में देसी बाई प्रथम पैसा पड़ा प्रथम पैसा
કે આ બધી હકીકતની વાત છે સાહેબ. અત્યારે પૈસા વગરનું કાંઈ નથી થતું. રૂપિયા પહેલા પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો અમુક અમુક રાજ્યની અંદર એવું છે સાહેબ કે પૈસા વગર માતાજી ભગવાનના દર્શન નથી કરવા દેતા. હા, આપણો દેહ ઈ દેહ છે, આપણું ઘર ઈ ઘર ને આપણું વતન ઈ વતન સાહેબ. હદાવત કાયમને માટે હાલે છે. લાખો માણસો હરે હર કરે છે વગર રૂપિયે. બીજા મલકમાં જઈએ ને ત્યાં રૂપિયા હોય ને તો પ્રભુના દર્શન થાય ને દર્શન નથી થતા. પૈસા વિના હું તો પ્રસાદ માંગુ તો ધક્કા મારી ધક્કા એ મને ધક્કા મારી ધક્કા મને સૃષ્ટિની સફર કરાવે જન્મ દેનારી મારી જનતા તોલે કોઈ માલા ગીતા રામાયણ મૈયા મારી સેવાના પાઠ ભણા સેવાના પાઠ ભણા યાદ કરું તો માતાજી બીજી ધરતી કહાવે એક માતા મને જન્મ દેનારી બીજી ધરતી કહાવે અરે પુરુષોત્તમ કહે મીઠી બોતલમાં
રાજી હોય તારા આજકાલમાં વયું જાવું કુટુંબ કબીલા છોડ સેતું હોય તો છેતી જાય માથે ગાંજે વિરામો બાજી હોય તો તારા હાથમાં એ નરતું સેજે બાકી રજકણ તારા એકદી રજળ છે ઓલા રણમાં ઉડશે રે આજે ઘણા ઘણા લોકોને એવું થતું છે ભાઈ કે આપણે અમર છે નહીં સાહેબ ખોળિયું ઉંમર નથી આત્મા અમર છે થોડોક સમજવામાં ફેર થાય છે આત્મા નથી મરતો ખોળિયું બદલાવવું પડે છે કપડા મેલા થાય ને 2-5 દિવસ બદલાવી નાખીએ એમ આ ખોળિયું આપણે બદલાવવું પડે બાકી આત્મા મરતો નથી આત્મા તો હજાર અમર છે પણ જીવન એવું જીવો લોકો મને તમને યાદ કરે હવે મરી તો બધાને જવું છે આજે આ કાતર ગામના આંગણે બેઠા તો વળી પ્રસંગ આપણે ઘેરે આવે ને આવો ખંભેરુમાં લાકીને લોકો બધા આવતા હોય એવું નહીં માનવાનું કે કાતરમાં છે નહીં આપણે ઘેરે છે સાહેબ વેલા મોડું થાય ને થોડું 5-15 દી મહિનો 6 મહિને ઘડી પલકી જીવને ખબર નહીં કરે કાલની વાત જીવની માથે જમણા ફરે તેતર માથે બાર આ બધાને વયું જવું છે સાહેબ પણ જીવન એવું જીવો કે લોકો મને તમને યાદ કરવા જોઈએ વાવેતર એવું કરો કે આપણને તો કાયમ આવે પણ આપણા દીકરોને કાયમ આવવું જોઈએ રસ્તામાં કાયમ આવે ને એવું ભાતું બાંધજો મારે ભાઈ નાના અરવિંદભાઈ આજ એમની ફરમાઈશ છે પાંચ પછી સના ઝઘડામાં એ પાંચ પછી સના ઝઘડા મારે મારો આ હીરો ખોવાણો મારો હીરો ખોવાણો કારણ કચરામાં હીરો ખોવાણો કચરા
આજ હીરો ખોવાણો મારો કચરા હીરો ખોવાણો કચરા કોઈ 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 ગોતે જંગલની ગુફા કોઈ ગોતે જંગલની ગુફા હીરો ખોવાણો મારો હીરો ખોવાણો કચરા કોઈ ગોતે કોઈ ગોતે પૂછતા કમાવાનો કોઈ ગોતે રે પાના પૂછતા આજ હીરો ખોવાનો કચરા
કોઈ ગોતરે વાલા એ દ્વારિકામાં એ નહીં કોઈ ગોતે ગોકુળનું ગલિયું ત્રિલોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા આ બધી જગત મૂકીને આ બધી જો માયા મૂકીને વયો ગયો હોય તો આપણે પણ જવું પડે ને. બાપુએ કીધું ને આ લોક કયો છે? મૃત્યુ લોક છે. આ તો ભલભલાને વયું જવું પડે. આ જીવતા છે ને ક્યાં લગન ની બધી માયા મોહ માયા દીકરા દીકરીઓ ભાઈ બારું ઘર આશરા પણ આની અંદર કોઈ વાતો કરાવનાર બેઠો છે હે? આ પંચ તત્વની કાયાની અંદર કોક નું કોક બેઠું છે સાહેબ. મને તમને વાતો કરાવનાર પણ જેથી હાલ્યો જશે ને પછી કાયાની કોઈ કિંમત નથી. ત્રિલોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જો ભગવાન રામ વૈયા ગયા હોય તો કાળિયો ઠાકર વૈયો ગયો. બહુ રે સતાવે પરાશી કેરો મને પીપળો. ક્યાં ગોકુળ ક્યાં મથુરા એ તો જુઓ અને ક્યાં દ્વારકા એનું નિમિત્ત લખ્યું. સોમનાથ ની બાજુમાં ભાલકા તીરથ. બધી માયા મૂકી દીધી સાહેબ. ઠાકેલો પાકેલો માણસ હે એનું નિમિત્તે લખેલું હતું સાહેબ. આપણે લખીને આવ્યા છીએ ને કોઈને તાવ કોઈને ઉધરસ કોઈને ઠેસ હે બાના વગર કાંઈ નથી થતું સાહેબ. બાનું જોઈએ બાના જવા માટે બાનું જોઈએ છે અને મારો નાથ બાનું કરીને આવ્યો છે. ક્યાં? ભાલકા તીરથ. અને કોઈ કીધું ને ગાના લેખ કેવા લખ્યા છે કે જમણા પગનો પોસો ને જમણા હાથની હથેળી ને એનું લલાટ. આ ત્રણ પદમ જો વિંધી નાખે ને તો ભગવાનનું મૃત્યુ થાય સાહેબ. વાલી નીકળ્યો વાલીઓ લૂંટારો ન્યાલી કે હવે મોકો છે. ઝાડના છત્ર છાયાની અંદર હૂતો છે ને ભગવાન ખ્યાલ નથી અને બાણ સડાવ્યું સાહેબ. ત્રણ પદમ ઈંજા અને ભગવાનનું મૃત્યુ થયું છે. ક્યાં ગોકુળ ક્યાં મથુરા સાહેબ અને ક્યાં દ્વારિકા એનું નિમિત્ત ક્યાં લખ્યું જુઓ. કોઈ ગોતે ગોકુળમાં કોઈ મથુરાની અંદર સાહેબ બેઠા છે ને ક્યાં લગનની બધી માયા છે. મીરા પછી કોઈ કિંમત નથી હો. તો અભિમાન તો હું લેવા કરે હે જીવ. તારે જાવું નક્કી તો અભિમાન એનું કરે છે. અંતે એમ કહે છે કે છોકરા મારા નહીં ઘર બાર આશરો મારો નહીં. તારું કાંઈ નથી તો તું અભિમાન હું લેવા કરે. અરે કહત કબીર એ સુણી લે સાધુ હીરો મળે છે સાધુ શરણોમાં. સાધુના શરણે વિયો હતા ભાઈ. એક તારો લઈને મીરાબાઈ ની જેમ ભજન કરી.
વૈકુંઠ ભલા નિરા કહે આવા વરને વરી હું છું गिरधर गोपाल सुडलो 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 જોકે જેની વાટ જોઈને બેઠા હોય આપણે લોક લાડીલા કલાકાર એવા દીપક બાપુ હરિયાણી આપણે એમને સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લી એક ભજનની ફરમાઈશ લઈ પછી આપણે બાપુને આહવાન કરશું આ દુનિયા હાલી રે સોને માયા કુમ છે दुनिया हाली रे माया वाली મરવા સુતો થયો મેળા તણોરે સાસુ સસુરા સાલી મરવા સુતો થયો મેળા સાસુ સસુરા સાલી
दुनिया સગવડ કરવા પછી લાગે સનહીઓ આવતા સગવડ કરવા પછી લાગ્યા સનહીઓ લાગ્યો ઠાકરી સગવડ કરવા લાગ્યા સનેહીઓ માયો ઠાઠડી
રામ ભજાની પાછળ હોયારી કાઈ જો પૈસો એક ગાલી દુનિયા હાલી મયુરી સાલી ખોખરી તોડતી ઝાલી થાળી લો તો મયુરી સાલી ખોખરી તોડતી ઝાલી લુખાતે લોટનો વાયલો લુખાતે લોટનો બનાવી રાતનો પાણી મારે પલાળી દુનિયાદાર હાલી રે માયા દુનિયા હાલી રે સબને માયા ઘરની પ્રિયા પછી ઘણું તારે પછી આ ઘરમાં ઘરની પ્રિયા પછી ઘણું
ઘરની પ્રિયા ઘણું પગારે, આ ઘરની અંદર હું ન માની. કારણ કે જે કાંઈ વાણી છે, જે કાંઈ ભજન છે, એ બધા મરણ તિથિના છે. એને કડવી વાણી કહેવામાં આવી છે સાહેબ. કારણ કે તમારી જે કાંઈ ફરમાય છે એવા ભજનો તો હું પણ ન લઈ શકું સાહેબ. પછી એક ઉમેશ ને ગામ ઉમેશથી પધારેલ મહેમાન આજ અમારે પરસોત્તમભાઈ ની સાથે જે પધારેલ એક કવિ કલાકાર છે, બહુ સુંદર હારું ગાય. આપણે એમને રજૂ કરીશું. જે કઈ વાણી ગાય છે, જે ભજન ગાયા છે, એ બધી મરણ તિથિ વિશેની વાતો છે. બાપુએ ખૂબ જમાવટ કરી મારા વાળા. આપ ઘરનું આંગણું છે, આપણે કરી નહીં કે ગાય નહીં કે તમારી ફરમાઈશ હું પણ ન લઈ શકું સાહેબ. હા, એવી ફરમાઈશ. કારણ કે હવે તો મધરાય તું ભરાયેલા જાય છે. આપ કેટલા પોહર માયેલા જઈશ. આ બધી વાણી સમયની છે. પણ જે વિદાય મને તમને બધાને વહેમી લાગે છે સોલંકી કુળની અંદર, વિદાય ક્યારે ન લે. પછી આપણે વિદાય કોઈ બી કલાકાર બેજો બાપુને આપણે પ્રાર્થના કરશું, એ ગાઈ નાખશે. પણ એના હાટાનો પણ આપણો ભાવ છે. અને જ્યાં મોજ છે ત્યાં લગન આપણે આનંદ જ કરવો છે. ઘરનું આંગણું છે, આનંદ જ કરવો ભાઈ. પછી ભલે દીવું કીધા એમના હાટાની ભજન આજવર ઘોડો જીવ રાજા માટે વર ઘોડો જીવ રાજા તારો એ પછી હાલો જાય એ સમસા માટે વર ઘોડો એ જીવ તારો હાલો જાય ઊભી બજાર. પછી હું કવિ કે છે એ તારી દેહું ને લઈને, એ તારી પાલકી લઈને, એ તારી કાયા ને લઈને, એ પાલકી લઈને સગાવાલા નીકળ્યા જગા
સોરુડાને પણ તારા ઓ સોરુડાને આતે સોરુડાને પણ તારા એ સોરુડાને પણ તારા આજ રોવે આ સુધાર હેજ રોવે આ સુધાર સોરુડાને બાળ તારા રોવે આ સુધાર બીજો વિસામો ઝાપાની બાદ ત્રીજો ગાયું ને ગોંદરે અને ચોથો દીધો શમશાન પણ કવિ કહે છે શમશાન ની અંદર કંચન વર્ણી કાયા ત્યારે રાખમાં રોળાય હે કવિ પણ અંતે તો વાત તો ઈ જ આવી ને શું કીધું ખબર એજી આરે કાયાનો જીવડા હવે અભિમાન નો કરીએ બોલેવા સાગર કહે છોડી આયા માટે સાગર કહે છોડી એ આ તો ભાડુતી મકાન અંતે ભાડુતી કીધું છે સાહેબ સાગર કહે છોડી આયલા ભાડુતી મકાન મારું મારું કરો છો ને અંતે તારું કાઈ નથી કોઈ એમ કે દીકરો મારો નહીં સાહેબ દીકરો તારો નહીં આ ગરબા આશરો મારો સંપત્તિ મારી નહીં અંતે તારું કાઈ નથી આ બહુ હાસવેલી છે ને એક દી રાખની અંદર રાખ સાહેબ હે રાખની અંદર રાખ થાય અને પાસમાં જમણે ગોતવા જાય ને તો રાખ પણ તને નહીં જડે હા એટલે અભિમાન મૂકી દે दशरथ तेरा दरबार में इम्र जखा आयशा करे दशरथ तेरा द्वार में आयशा करे जना भाई वगैरह ना लाया भेटा भाई वगैरह ना लाया जना भेटार भेटा जन कड़वू भरत ने कागड़ा रामा तुम्हारा देवल ये समझे गुगल जरा दू नर नारी तुमने जनन मन करे नमे मोटे मोटा आ भाद्रव महीनो रामाधણીના નોરતા છે એટલે વાત કરી
સદગુરુ મહારાજ કી સનાતન ધર્મની રામચંદ્ર ભગવાન પ્રેમથી બોલો શ્યામા દાદા નામ પ્રેમથી બોલો અમરાયતમાં જરામ બાપાના નામ